મિત્રો, તમે જાદુગરમાં ઉડતી ચા જોઈ છે? ચાલો આ વાર્તામાં કહું તમને. ભૂલક્કડ જાદુગર અને ઉડતી ચા. એક નાના શહેરમાં એક જાદુગર રહેતો. નામ હતું જાદુગર જુમ્મન. તે કહેતો, હું દુનિયાનો સૌથી મહાન જાદુગર છું. પણ એક નાની સમસ્યા હતી. તે બહુ જ ભૂલક્કડ હતો. એક દિવસ તેને નક્કી કર્યું કે શહેરમાં મોટો જાદુ શો કરવો. મંચ પર આવીને બોલ્યો, હવે હું ચાના કપને હવામાં ઉડાડી બતાવીશ. લોકો ઉત્સાહથી તાળી પાડવા લાગ્યા. જુમ્મન મંત્ર બોલ્યો, ચા ચા ચમકીલા, હવામાં તું ઉડી જા. પણ ભૂલથી તેણે ખોટો મંત્ર બોલી દીધો. કપ તો ઉડી, પણ ચા પણ ઉડી ગઈ. ગરમ ચા હવામાં ગોળ ગોળ ફરવા લાગી અને લોકોના માથા પર છાંટા પડવા લાગ્યા. બાળકો હસવા લાગ્યા અને એક દાદા બોલ્યા, અરે, આ તો વરસાદી ચા છે. જુમ્મન ગભરાઈ ગયો. તે ફરી મંત્ર બોલવા લાગ્યો. પણ હવે ટેબલ પણ હવામાં ઉડી ગયું. આખરે તેની નાની શિષ્યા મીના આવી. તે શાંતિથી સાચો મંત્ર બોલી ગઈ અને બધું પાછું જમીન પર આવી ગયું. લોકો હસી હસીને લોટપોટ થઈ ગયા. જુમ્મને માઇક લઈને કહ્યું, મિત્રો, આજે તમે જાદુ કરતાં વધારે હાસ્ય જોયું. અને તે દિવસથી જાદુગર જુમ્મન જાદુના શો પહેલાં મંત્ર લખીને જ લાવતો. મિત્રો, આ વાર્તામાંથી શું શીખવા મળ્યું? વધારે આત્મવિશ્વાસ ક્યારેક મુશ્કેલી લાવી શકે છે. માટે તૈયારી વગર કોઈ કામ ન કરવું. ભલે આપણે ગમે એટલા મોટા હોઈએ, પણ તૈયારી કરવી જરૂરી છે. નહીં તો ક્યારેક નાની ભૂલ પણ હાસ્ય બની જાય છે. માટે હંમેશા તૈયારી સાથે જ આગળ વધવું. જો તમને આવી પ્રેરણાદાયક અને હાસ્ય વાર્તાઓ ગમે, તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો.